નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષાની મિત્રો જે પરીક્ષા લેવાની છે 29 તારીખ એને અંદર મિત્રો વિજ્ઞાન વિષયની અંદર આપણે ખાસ મિત્રો પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો તમારા મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે ને પસંદ આવે તો મિત્રો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો, આપણે તમારો વધારે સમય આપણે નથી લેતા, પ્રશ્નની શુભ શરૂઆત કરીશું કે નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર હોય છે? તો મિત્રો, કઈ વસ્તુ ગોળાકાર હોય છે? નારંગી. શું આવશે? નારંગી. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પૈકી શું પદાર્થ ન ગણાય? તો મિત્રો, આપણને ખબર છે પેન છે અને પદાર્થ ન ગણાય. કોને પદાર્થ ન ગણાય? પેનને પદાર્થ ન ગણાય. નંબર 3 છે, તો 3 ની અંદર વાત કરીએ આપણે ખાસ તો કે નીચેના પૈકી કોને વસ્તુ ન કહેવાય પરંતુ પદાર્થ કહેવાય? તો મિત્રો, સ્ટીલને મિત્રો વસ્તુ ન કહેવાય પરંતુ શું કહેવાય? પદાર્થ કહેવાય છે. નંબર 4, નીચે પૈકી કઈ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી? તો મિત્રો, લાકડાની વસ્તુ શું ના હોય? તપેલી લાકડાની ના હોય બાળકો. તપેલી લાકડાની હોય? ના હોય. નંબર 5 તરફ આપણે આગળ વધીશું કે નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે? તો પાણીમાં દ્રાવ્ય છે એ મિત્રો સાકર છે. શું છે? સાકર. તો સાકર મિત્રો પાણીમાં દ્રાવ્ય છે. સાકર. પ્રશ્ન નંબર 6 છે, કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે? તો મિત્રો, સંપૂર્ણપણે જો મિશ્રિત થતું હોય તેની અંદર શું આવશે? વિનેગર. શું આવશે? વિનેગર. ઓપ્શન નંબર ડી. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે. કયા બે પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે? તો મિત્રો, ખાંડ અને કોપર સલ્ફેટ, ચોક અને રેતી, મીઠું અને લાકડાનો વેર, ચોક અને મીઠું. તો શું આવશે? ખાંડ અને કોપર સલ્ફેટ. ખાંડ અને કોપર સલ્ફેટ. ઓપ્શન નંબર એ છે. પ્રશ્ન નંબર 8 છે મિત્રો, કયા જૂથમાં પદાર્થો પાણીમાં તરે છે? થર્મોકોલ, કેરોસીન અને પ્લાસ્ટિક. ઓપ્શન નંબર બી છે. ઓપ્શન નંબર બી, સોરી, સી છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય તેવું બને. એની પછી બી છે મિત્રો, કે એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય તેવું બને. સી છે, એક જ પદાર્થમાંથી એક જ વસ્તુ બનાવી શકાય. મિત્રો, આવું ના હોય. ઘણી બધી વસ્તુ બનાવી શકાય. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ રહેશે. નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે. તમે 10 જોઈ શકો છો. કેટલીક ધાતુઓ લાંબે ગાળે ચલકાટ ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. એનું કારણ શું છે? તો મિત્રો, તમને ખબર હશે કે ધાતુ ઘસાઈ જવાના કારણે મિત્રો આવું ના હોય. ધાતુ જૂની થઈ જવાને કારણે આવું પણ ના હોય. ધાતુઓનું તેજ વાતાવરણ જતું રહેવાને લીધે આવું પણ ના હોય. ધાતુઓ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી. ઓપ્શન નંબર ડી. શું આવશે? ઓપ્શન નંબર ડી. ચલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 11 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો. નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે? તો લોખંડનું શું બનેલું હોય? સાણસી બનેલી હોય. શું બનેલું છે? સાણસી. પ્રશ્ન નંબર 12 છે, નીચેના પૈકી કઈ વસ્તુ ચામડીની બનેલી હોય છે? તો ચામડીની બનેલી એવી વસ્તુ કઈ છે? એ મિત્રો આપણે પટ્ટો. પટ્ટો છે એ ચામડાનો બનેલો છે. સારો બનેલો છે ચામડાનો. નેક્સ્ટ મિત્રો 13 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ ચલકાટ ધરાવે છે? સ્વાભાવિક છે, ચલકાટ કોણ ધરાવે? પ્લાસ્ટિક ધરાવે નહીં, ચામડું પણ ન ધરાવે, લાકડું પણ ન ધરાવે. કોણ ધરાવશે? એલ્યુમિનિયમ. કોણ ધરાવશે? એલ્યુમિનિયમ. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? પાણીમાં દ્રાવ્ય ન હોય એવું મિત્રો કોણ છે? રેતી છે. કોણ છે? રેતી. ત્યારબાદ નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે? તો પાણીમાં દ્રાવ્ય કોણ હોય? તો ખાંડ છે. કોણ દ્રાવ્ય છે? ખાંડ. નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે? તો સ્વાભાવિક છે, પાણી પણ કોણ તરે? બરફ તરે. કોણ તરશે? બરફ. પ્રશ્ન નંબર 17 છે, નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે?
તો પારભાષકની અંદર મિત્રો ખાસ કરીને આવશે દૂધિયો કાચ આવશે. શું આવશે? દૂધિયો કાચ. પારભાષકમાં શું આવશે બાળકો? દૂધિયો કાચ. શું આવશે? દૂધિયો કાચ. પ્રશ્ન નંબર 18 છે. નીચેના પૈકી કયો પદાર્થ અપારદર્શક છે? નીચેના પૈકી કયો પદાર્થ અપારદર્શક છે? તો આરસ પહાણ આવશે. શું આવશે? આરસ પહાણ. ઓપ્શન નંબર ડી સાચો છે. નીચેના પૈકી કઈ વસ્તુ પ્લાસ્ટિકની બનેલી નથી? તો સ્વાભાવિક છે, ડોલ છે પ્લાસ્ટિકની બનેલી હોય. નોટબુક મિત્રો પ્લાસ્ટિકની બનેલી નથી. નોટબુક. ઓપ્શન નંબર ડી. ચલો મિત્રો 20 નંબર તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 20 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. નીચેના પૈકી કઈ વસ્તુ રૂમાંથી બનેલી નથી? રૂમાંથી બનેલી નથી એવી વસ્તુ કઈ છે? મિત્રો હળ રૂમાંથી ના બને. હળ શામાંથી બનશે? લાકડામાંથી, લોખંડમાંથી. પ્રશ્ન નંબર 21 છે. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે? ધોવાના સોડા. શું આવશે? ધોવાનો સોડા, જે પાણીમાં શું છે? દ્રાવ્ય છે. પ્રશ્ન નંબર 22 છે. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? તો પાણીમાં અદ્રાવ્ય હોય એવું ગંધક છે. શું આવશે બાળકો? ગંધક. બરાબર છે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ રહેશે. પ્રશ્ન નંબર 23 છે. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક છે? પારદર્શક શું? લાકડું છે, ધુમ્મસ છે, દૂધિયો કાચ છે, પાણી છે? શું આવશે? પાણી. પાણી શું છે? પારદર્શક કહી શકાય. પણ ડોળું પાણી પારદર્શક ના કહેવાય. ધ્યાન રાખશું બાળકો. દેખો એ જ પ્રશ્ન ઉભો રહ્યો કે નીચેના પૈકી કયો પદાર્થ પાણી પારદર્શક નથી? તો ડોહળું પાણી. શું આવશે? ડોહળું પાણી એ પારદર્શક નથી. ચલો મિત્રો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 25 તમારી સ્ક્રીન ઉપર છે, જે તમારે જોવાનો છે. નીચેના પૈકી કઈ વસ્તુ પાણી પર તરશે? પાણી પણ પથ્થર તરશે, કાચ તરશે, ખીલી તરશે. તો કોણ તરશે મિત્રો? બૂચ તરશે. કોણ તરશે? બૂચ. લોખંડની ખુરશી, તેમાં કઈ વસ્તુ, તેમાં વસ્તુ કઈ ને પદાર્થ કયો? લોખંડની ખુરશી, તેમાં વસ્તુ કઈ ને પદાર્થ કયો? તો મિત્રો વસ્તુ લોખંડ છે, પદાર્થ છે ખુરશી. વસ્તુ ખુરશી છે ને પદાર્થ છે લોખંડ. બરાબર છે. બંને ઓપ્શન સી અને ડી માં જવાની જરૂર નથી તમારે. બરાબર છે બાળકો? સી અને ડી માં જવાની તમારે જરૂર નથી. વસ્તુ મિત્રો શું છે? ખુરશી છે. પદાર્થ શું છે? લોખંડ છે. વસ્તુ ખુરશી કે ખુરશી વસ્તુ છે, બેસવા માટે ઉપયોગ કરો છો ને, લોખંડમાંથી વસ્તુ બને છે, એ પદાર્થ કહેવાય. ચલો નીચેના પૈકી કયો વાયુ પાણીમાં દ્રાવ્ય છે? તો ઓક્સિજન પણ દ્રાવ્ય છે, કાર્બન ડાયોક્સાઇડ પણ દ્રાવ્ય છે. એટલે કે એ અને બી બંને. એ અને બી બંને. ચલો મિત્રો નેક્સ્ટ. 28મો પ્રશ્ન, જે તમારી સ્ક્રીન ઉપર છે. પાણીમાં ખાંડ ઓગળે છે, એમાં ખાંડને શું કહેવાય? ખાંડને શું કહેવાય? તો મિત્રો દ્રાવ્ય કહેવાય. ખાંડ શું છે? દ્રાવ્ય છે. શું છે? દ્રાવ્ય છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 29 તમારી સ્ક્રીન ઉપર છે. 29. નીચેના પૈકી કઈ વસ્તુ કે પદાર્થ ગોળાકાર નથી? ગોળાકાર ના હોય એ મિત્રો કોણ છે? તો કે ખાંડ છે. કોણ છે? ખાંડ છે. ચલો મિત્રો નેક્સ્ટ. નીચેના પૈકી કઈ વસ્તુ જે પદાર્થ તેલ અથવા કેરોસીન પર તરતી નથી? બરાબર છે. તેલ અથવા કેરોસીન પર તરતી નથી. તો શું આવશે? સોડિયમ આવશે. શું આવશે? સોડિયમ. ચલો મિત્રો દેખો તમે 25માં પૂછાયેલો પણ પ્રશ્ન છે. બરાબર, એટલે આ પ્રશ્ન બધા કરી લેજો. નીચેનામાંથી કયું પારભાષક પદાર્થનું જૂથ કહી શકાય? પારભાષક. બરાબર. તો મિત્રો એની અંદર ખાસ કરીને ડોળું પાણી, દુધિયા રંગનો કાચ. ડોળું પાણી અને દુધિયા રંગનો કાચ. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.